જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. અમદાવાદમાં સિલજ, ઓઢવ, નિકોલ, નરોડા, નારોલ, મોઢેરા, કઠવાડા જેવા વિસ્તારોમાં આવાસ યોજનાના ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. આપણે અગાઉ પાર્ટ 1માં વાત કરી હતી કે અમદાવાદમાં 7,000થી વધુ મકાનો માટે એપ્લિકેશન ફોર્મ શરૂ થયા છે, પરંતુ હવે અરજી કેવી રીતે કરવી તેના વિશે આપણે પાર્ટ 2માં આજના આ વિડીયોમાં વાત કરીશું. આપણે અગાઉના વિડીયોમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોયું છે તે દરેક માહિતી અને મકાનને લગતા લોકેશનને તમામ માહિતી આપણે જાણી લીધી છે. હવે એપ્લિકેશન માટે સૌપ્રથમ તમારે જે પણ અગાઉના વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરી તેને તમારે PDF કરીને તમારા મોબાઈલમાં સેવ કરી લેવાનું છે. હવે તમારે ગૂગલમાં જઈને AMC EWS તમારે લખવાનું છે, એટલે આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા ફર્સ્ટ લિંક ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. ડાઉનલોડ રિસિપ્ટમાં જ્યારે પણ તમે એપ્લિકેશન ફોર્મ ભરી દો છો અને તમારી જે પણ ફીસ છે, પેમેન્ટ છે 7,500 તે પે કરી દો છો, ત્યારે તમારે ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. પરંતુ હાલમાં આપણે એપ્લિકેશનની વાત કરીએ છીએ તો ન્યૂ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું. હવે આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી ગયું છે. અહીંયા જે પણ રેડ ફૂંદેડી દેખાય છે તે ફરજિયાત તમારે અહીંયા માહિતી ભરવાની છે. સૌપ્રથમ આપણે કેટેગરી અહીંયા સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ જે પણ અરજદાર છે તેમને આધાર કાર્ડ મુજબ અહીંયા સરનેમ, નામ અને ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે. ત્યારબાદ જે પણ અરજદાર છે તેમના પત્ની અથવા પતિ અથવા પિતાનું અહીંયા તમારે આધાર કાર્ડ મુજબ નામ, સરનેમ એન્ડ તેમના ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે, તેમની માહિતી આપવાની છે. હવે અહીંયા તમારે પત્ર વ્યવહારનું સરનામું અહીંયા લખવાનું છે. હાલમાં જે અરજદાર અહીંયા પત્ર વ્યવહાર કરવા માગતા હોય જે એડ્રેસ ઉપર તે એડ્રેસનું અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારું કાયમિક સરનામું જે પણ હોય તે લખવાનું છે. જો બંને સેમ હોય તો બંનેમાં સેમ જ લખવાનું છે. બાકી જો તમે ભાડે રહેતા હોય અને તમારું પરમેનન્ટ એડ્રેસ બીજું હોય તો તમારે બંનેમાં અલગ અલગ એડ્રેસ દર્શાવવાના છે. હવે આપણે અહીંયા ટેલિફોન નંબર જો ઘરનો હોય તો લખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા ઓફિસ નંબર લખવો હોય તો લખી શકો છો. હવે તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. સેકન્ડ જે છે મોબાઈલ નંબર, તેમાં તમારે તમારા ઘરના કોઈ અન્ય સભ્યનો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે ઈમેલ એડ્રેસ લખવાનું છે, તે ઓપ્શનલ છે. ઈમેલ એડ્રેસ લખશો તો વધુ સારું રહેશે, તમને દરેક માહિતી SMS એન્ડ ઈમેલમાં મળી રહેશે. હવે અહીંયા વૈવાહિક દરજ્જો તમારે લખવાનો છે. જે પણ અરજદાર છે તે પરણિત છે, અપરણિત છે, વિધવા છે, વિધુર છે કે પછી ડિવોર્સ લીધેલા છે કે અન્ય, એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે તમારી એજ લખવાની છે. અહીંયા 18 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે અરજદારના. ત્યારબાદ અહીંયા તમારે જે પણ મકાન છે તેના વિશે અહીંયા માહિતી આપવાની છે. તમે જે મકાનમાં રહો છો તે માલિકીનું છે અથવા તો ભાડે રહો છો તો ભાડે જે પણ માલિક છે તેમનું અહીંયા નામ લખવાનું છે. ભાડાનું મકાન છે, કાચું મકાન છે કે પાક્કું મકાન છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આંકડાકીય માહિતી આપવાની છે. ક્ષેત્રફળ કેટલું છે, તમે જે મકાનમાં રહો છો તેનું ક્ષેત્રફળ કેટલું છે, રૂમની સંખ્યા કેટલી છે અને કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો તે તમારે અહીંયા દર્શાવવાનું છે. આટલી માહિતી તમારે ફિલઅપ કરી લેવાની છે. હવે આપણે અહીંયા અરજદારના જે પણ ડોક્યુમેન્ટ્સ છે, જેમ કે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ઇન્કમ ટેક્સ એટલે કે પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, અર્ધ સરકારી કે સરકારી જોબ હોય તો તેનો ID કાર્ડ અથવા તો અને તેમજ લાઇટ બિલ, આટલા ડોક્યુમેન્ટ્સનું તમારે ટિક બોક્સમાં ટિક કરીને તેના નંબર લખવાના છે. જે આ ફરજિયાત લખ્યું છે તે ફરજિયાત તમારે લખવાનું રહેશે, બાકી ઓપ્શનલ છે. હવે અહીંયા અરજદારના ફેમિલીના મેમ્બરના આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડ નંબર, તેમની એજ અને અરજદાર સાથે તેમનો શું સંબંધ થાય છે તે અહીંયા લખવાનું છે. આટલી માહિતી તમારે ફરજિયાત ફિલઅપ કરવાની છે. ત્યારબાદ આપણે અહીંયા બેંક ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની છે. તમારા જે પણ અરજદાર છે તેમનું બેંકનું નામ, ખાતા નંબર, IFSC કોડ અને MICR જે કોડ છે તે તમને અહીંયા બેંક પાસબુકના ફર્સ્ટ પેજમાં મળી રહેશે. તેની ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની છે. ખૂબ જ ધ્યાનપૂર્વક ફિલઅપ કરવાની છે, જેથી તમારો જે નંબર લાગશે તો તમારે બાકીની રકમ એ જ અકાઉન્ટમાંથી ફિલઅપ કરવાની રહેશે અને જો નંબર ન લાગે તો એ જ અકાઉન્ટમાં રિટર્ન આવશે. આથી ખૂબ જ ધ્યાનપૂર્વક ફિલઅપ કરવાની છે. ત્યારબાદ એન્યુઅલ ઇન્કમ તમારું જે આવકના દાખલામાં દર્શાવી હોય તે ઇન્કમ લખવાની છે. તમે શું વ્યવસાય કરો છો, નોકરી, ધંધો કે છૂટક મજૂરી, તે અહીંયા ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા વારસદારનું નોમિનીનું પૂરું નામ, અટક અને તેમના ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે. આધાર કાર્ડ મુજબ જે પણ તમે નોમિની રાખવા માગતા હો તેમનું અહીંયા લખવાનું છે. ત્યારબાદ તેમનું એડ્રેસ ફિલઅપ કરવાનું છે અને તેમનું તમારી સાથે શું સંબંધ થાય છે તે પણ અહીંયા તમારે દર્શાવવાનું છે. એપ્લિકેશન કરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ આવે તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાં ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને જે લોકો આ રીતના અમદાવાદ આવાસ યોજનાના ફોર્મ ભરવા માગે છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જ અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી લેજો.
હવે અહીંયા તમારો યોજનાનો કોડ એટલે કે તમે અમદાવાદમાં જેટલી પણ જગ્યાએ આવાસના ફોર્મ ભરાય છે તેનો એક કોડ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી છે પાર્ટ 1માં. તે તમારે અહીંયા સ્કીમ સિલેક્ટ કરી લેવાની છે એટલે બાય ડિફોલ્ટ બાજુમાં તેનું એડ્રેસ આવી જશે. અહીંયા આની નીચે તમને અહીંયા મળી રહેશે જે પણ જગ્યા છે તેના કોડ, જેમ કે અહીંયા EWS સાથે કોડ આપેલા છે જગ્યા મુજબ. તો આપણે અહીંયા હાલમાં કોઈ પણ એક કોડ અહીંયા પસંદ કરી લઈશું એટલે સાઈડમાં તેનું એડ્રેસ આવી જશે. જેમ કે આપણે અહીંયા એક કોડ પસંદ કર્યો છે, અહીંયા તો બાજુમાં આવી ગયું છે એડ્રેસ સાથે. તમને આની નીચે જ અહીંયા કોડ પણ મળી રહેશે એડ્રેસ સાથે. મોટેરાનું છે, આપણે 57 EWS સિલેક્ટ કર્યું છે તો મોટેરા આવી ગયું છે. 52 સિલેક્ટ કરીએ છીએ તો નિકોલના આવી ગયા છે. આ રીતે તમને અહીંયા કોડ જોવા મળી રહેશે. જોઈ શકો છો તમે. આ કોડ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જે ફર્સ્ટ પ્રાયોરિટી હોય તમને જે મકાનની તે જગ્યાનું તમારે અહીંયા ફર્સ્ટમાં તમારે કોડ પસંદ કરવાનો છે. 1 થી 11 કોડ તમારે ટોટલ ફરજિયાત પસંદ કરવાના છે, જેથી તમારે કોઈ પણ જગ્યાએ નંબર લાગી જ જાય. આથી તમારે એક પણ બાકી રાખવાનું નથી. ટોટલ 7,825 મકાનો માટે આ એપ્લિકેશન ફોર્મ છે. હવે આપણે લાસ્ટ મોમેન્ટ આવી ગયા છે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું. તો ફર્સ્ટ તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો છે, જાતિનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યારબાદ ઓળખનો પુરાવો, તમે કોઈ પણ તમારું ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડ તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારો રહેઠાણનો પુરાવો, જેમ કે તમારા એડ્રેસમાં જો તમે ભાડે રહો છો તો ભાડા કરાર અથવા તો તમારું આધાર કાર્ડ કે કંઈ પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે ખાલી કેન્સલ રદ ચેક, અને જો તે ન હોય તો બેંક પાસબુકની ફર્સ્ટ પેજનું અહીંયા તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ સોગંદનામું જે આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું હતું તે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ જો તમે દિવ્યાંગજન છો તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. ત્યારબાદ અહીંયા અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદારની સિગ્નેચર, આટલું તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ જો તમે ULCમાં આવો છો તો તમારે હા યા નામનું અહીંયા કરવાનું છે સિલેક્ટ. ત્યારબાદ તમારે અહીંયા જે 7,500 ડિપોઝિટ પે કરવાની છે તે બેંકનું નામ એન્ડ બ્રાન્ચ, એટલે કે જે અરજદાર હોય તેનું જ અહીંયા તમારે બેંક નામ અને બ્રાન્ચ તમારે લખી દેવાનું છે, જે ખાતાથી તમે પે કરી રહ્યા છો તે અકાઉન્ટનું. આટલી વિગત તમારે સંપૂર્ણપણે ભરીને જે પણ વિગત ભરો છો સાચી અને સચોટ ભરજો, જેથી તમારી ડિપોઝિટ છે તે જપ્ત ન થાય. ત્યારબાદ અહીંયા ઓટોમેટિક બાય ડિફોલ્ટ તમારી સિગ્નેચર આવી જશે અને નીચે તમને અહીંયા ટિક બોક્સ દેખાશે, ત્યાં તમારે ટિક કરી લેવાનું છે જે બાંહેધરી પત્રક હોય છે. આટલું તમે કરશો અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર કરશો એટલે તમારી સામે પેમેન્ટનું ઓપ્શન આવી જશે. તમારે 7,500 પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ થઈ જશે એટલે તમારી અરજી છે તે સક્સેસફુલી અહીંયા સબમિટ થઈ જશે. ત્યારબાદ આપણે જે અગાઉ વાત કરી હતી સ્ટાર્ટિંગમાં કે તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે, ત્યાં જઈને તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ થ્રુ તમારું આ એપ્લિકેશન ફોર્મ ભરી દેશો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જાણે તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.